નમસ્કાર દોસ્તો, દેશભરમાં આગની જેમ જે વાયરલ થઈ રહ્યો છે એ વિડીયોનું સત્ય શું છે? એક ઉદ્યોગપતિ છે જે 26 વર્ષની ઉંમરનો છે અને તેણે 220 કરોડ રૂપિયા ખર્ચ કર્યો છે પોતાના શરીર ઉપર, પ્લાસ્ટિક સર્જરી કરાવી છે અને માણસ છે તે માણસમાંથી શ્વાન બની ચૂક્યો છે, મતલબ કે કૂતરો બની ચૂક્યો છે। આ વિડીયો કંઈક આ રીતે દેશના ખૂણે ખૂણે વાયરલ થઈ રહ્યો છે અને લોકો છે તેમાં ચર્ચા જાગી છે। આખરે આ વિડીયો પાછળનું સત્ય શું છે, શું એ વિડીયોમાં સત્યતા છે, આ તમામ મુદ્દે વાત કરીએ, વિડીયોની શરૂઆત કરીએ। નમસ્કાર દોસ્તો, હું છું દિલીપ મોરી અને આપ જોઈ રહ્યા છો નમસ્તે ગીર। આપણા દેશભરમાં આ વિડીયો જે વાયરલ થઈ રહ્યો છે તેમાં દાવો થઈ રહ્યો છે કે જાપાનનો એક વ્યક્તિ છે જસ્સો, જેની ઉંમર 26 વર્ષની છે, જે ઉદ્યોગપતિ છે, કરોડપતિ છે અને તેણે માણસમાંથી શ્વાન બનવા મતલબ કે કૂતરો બનવા માટે 220 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે અને તે કંઈક આવો બની ચૂક્યો છે જે વિડીયો હાલ દેશભરમાં વાયરલ થઈ। આ વિડીયોનું તથ્ય અને સત્ય જાણવા માટે અમે ગૂગલ, ચેટ જીપીટી જેવા માધ્યમોમાં કોશિશ કરી છે એ સત્ય બહાર લાવવા કે ફેક્ટ શું છે, સત્ય શું છે, અને જે સત્ય બહાર આવ્યું છે તે ખૂબ ચોંકાવનારું છે। આ જે દાવાઓ થઈ રહ્યા છે તેમાં જાણવા મળ્યું છે કે મેક્સિકન કૂતરો આવે એ પ્રજાતિનો આ જે હુબહુ વિડીયો છે તે કંઈક મેક્સિકન કૂતરો હોય છે। એ મેક્સિકન કૂતરો જે પ્રાચીન દુર્લભ પ્રજાતિ માનવામાં આવે છે એ આકારનો છે। તે પ્રાચીન કૂતરામાં પણ જન્મથી વાળ નથી હોતા અને દૂરથી તેને જ્યારે લોકો જોતા હતા ત્યારે તે હુબહુ માણસ જેવો લાગતો હતો, જે આ વિડીયોની અંદર લાગે છે તે કંઈક એવો। પરંતુ 2022 અને 23નું વર્ષ છે। આ 22 અને 23ના વર્ષમાં જાપાનનો ટોકો નામનો યુવાન છે। આ ટોકો નામના યુવાનને ખૂબ પ્રાણીઓ પ્રત્યે પ્રેમ હતો, ખાસ કરીને શ્વાનો પ્રત્યે, અને તેના કારણે જ તેણે એક સ્પેશિયલ ઇફેક્ટ કરીને એક કંપની છે તેની પાસે કોસ્ટ્યુમ બનાવ્યો હતો, મતલબ કે સૂટ બનાવ્યો હતો। આ સૂટ હુબહુ શ્વાન તે પહેરી લેતો હતો કે જે સૂટ તે પહેરીને હુબહુ શ્વાન જેવો લાગતો હતો કે એ માણસ નહીં પરંતુ કૂતરો લાગે, તો આ એણે કોસ્ટ્યુમ બનાવ્યો હતો। હવે આ જે મેક્સિકન શ્વાન છે જે દુર્લભ, તેનો પીક અને આ જે વ્યક્તિ છે ટોકો, એ ટોકો નામના વ્યક્તિએ જે કોસ્ટ્યુમ બનાવ્યો હતો એનું મિશ્રણ કરીને ફોટો તૈયાર કરવામાં આવે છે અને એઆઈની મદદથી તેનો વિડીયો છે તે જનરેટ કરવામાં આવ્યો હોવાનું હાલ ગૂગલ અને ચેટ જીપીટીના આધારે જાણવા મળે છે। મતલબ કે આ દાવાઓ છે, આ જે કહેવાય રહ્યું છે કે માણસ કૂતરો બન્યો છે, એ દાવાઓ ફેલ થયા છે, મતલબ કે ડમી છે, નકલી છે, ડુપ્લિકેટ આ વિડીયો છે તે એઆઈના માધ્યમથી બનાવવામાં આવ્યો હોય તેવું આ માધ્યમોનું કહેવું છે। સાથે સાથે એ ખબર પણ સામે આવી હતી કે બેંગ્લોરની અંદર રેલવે સ્ટેશને રાજસ્થાનથી જે માંસ આવ્યું હતું, માંસ મંગાવવામાં આવ્યું હતું, જેને લોકો આરોગે છે, એ માંસ કૂતરાનું હોવાના દાવાઓનો વિડીયો પણ વાયરલ થયો હતો। હવે આ વિડીયોને લઈને હડકંપ મચ્યો હતો અને તેના કારણે તેણે માંસને લેબમાં મોકલવામાં આવ્યું હતું, તેના સેમ્પલ લેવામાં આવ્યા હતા અને તેનું ડીએનએ ટેસ્ટ કરવામાં આવ્યું, તો તેમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે માંસ છે એ કૂતરાનું નહીં પરંતુ ઘેટાનું છે। તો આ બંને દાવાઓ કંઈક થઈ રહ્યા હતા અને આ બંને દાવાઓ ખોટા હોવાનું હાલ તો મનાઈ રહ્યું છે। પરંતુ તમે શું માનો છો એ જરૂરથી કમેન્ટ કરજો, કારણ કે હાલ એઆઈની દુનિયા છે અને જ્યારે કોઈએ વિચાર્યું ન હોય તેવા વિડીયો હવે સામે આવી રહ્યા છે। લોકોને એ નક્કી કરવું મુશ્કેલ છે કે કયો વિડીયો સાચો છે અને કયો એઆઈનો છે। ભવિષ્યમાં કઈ પ્રકારના વિડીયો આવશે ને લોકોની જેટલી એઆઈથી લાઈફ સરળ થઈ છે એટલી જ મુશ્કેલીઓ પણ કેટલી આવશે તે કહેવું હાલ મુશ્કેલ બન્યું છે। આપ જરૂર કમેન્ટ કરજો અને આવા જ વિડીયો જોવા માટે નમસ્તે ગીરને ફોલો કરો, સબસ્ક્રાઈબ કરો। ધન્યવાદ।